પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે શિક્ષકોના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. પોરબંદરની નવયુગ વિદ્યાલયની પ્રણાલિકા મુજબ સત્રાંતે નિવૃત્ત થતા કે બદલીને અન્ય શાળામાં ફરજ પર જતા શિક્ષકોએ કે અન્ય સંવર્ગના કર્મચારીઓની સેવાઓને શહેરના મહાનુભાવો તથા સ્ટાફની ઉપસ્થિતિમાં ખાદી વસ્ત્ર અને સન્માનપત્ર અર્પણ કરીને બિરદાવવામાં આવે છે. તાજેતરમાં સેવાનિવૃત્ત થતા વ્યવસ્થાપક કેજી કોડિયાતર, ગણિત શિક્ષક એડી બડગુજર અને પ્રમોશન લઈને અન્ય શાળામાં બદલી થતા શિક્ષક એમડી વાણવીની સેવાઓને આમંત્રિત મહેમાનો તથા સમગ્ર શાળા પરિવારે ખાદી વસ્ત્ર અને સન્માનપત્ર અર્પણ કરીને બિરદાવી હતી. સમારોહમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઈ આર ઓરેદ્રા, શાળાના પૂર્વ વિદ્યાર્થી તથા માધવાણી કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ સૌજાણી અને નિવૃત્ત શિક્ષકોના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામતભાઈ ઓરેદ્રાએ પોતાના વિદ્યાર્થી કાળના સ્મરણોને યાદ કરી તેના સમયના શિક્ષકોની પ્રત્યે આજના દિવસે પણ આદરભાવ વ્યક્ત કરતા પોતાના ઘડતરમાં તમામ શિક્ષકોનો મહત્વનો ફાળો છે એમ જણાવતા હાલના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના મનમાં જીવનભર આદરભાવ રહે તે રીતે નિષ્ઠાપૂર્વક સેવાઓ બજાવવાનું જણાવીને નિવૃત્ત થતા તમામ શિક્ષકોના ઉમદા આરોગ્યની શુભકામનાઓ પાઠવી હતી. માધવાણી કોલેજના પ્રિન્સિપાલ સૌજાણીએ શાળાના વિકાસ અને પ્રગતિને બિરદાવી હતી અને શાળાની પ્રતિષ્ઠા જાળવી રાખવા તમામને અનુરોધ કર્યો હતો અને સાથે સાથે પોતે આ શાળાના પૂર્વ વિદ્યાર્થી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. વિદાય થતા તમામ શિક્ષકો શાળા ફરજના પોતાના સ્મરણો યાદ કરીને ભાવ વિભોર બન્યા હતા. સંજોગોવશાત હાજર ના રહી શકનાર નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈજી ઓરેદ્રા તથા મંત્રી હરીશભાઈ મહેતાએ નિવૃત્ત થતા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર સમારોહનું સંચાલન ખિમેશભાઈ ધાનકી તથા શોભનાબેન નારિયાએ અને આભાર વિધિ શાળાના સુપરવાઇઝર SL પંડિતે કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.